પ્રેગ્નન્સીનો કયો મહિનો ચાલે છે એમની? તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને પાણી ચાલુ કરી દીધું છે આંબામાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે ને સવાર તો નથી, થોડોક ટાઈમ વધી ગયો છે, પણ છે ને આ બાજુ હું થોડાક છે ને ચણાનું શાક બનાવ્યું તો થોડાક કાઢ્યા કે થોડુંક ખાવ એમ. અને આ બાજુ હવે રોટલા બને છે અને ચણાનું શાક બનાવ્યું છે આજે તો, અને વેલાહાર. અને સંજુ પણ આ બાજુ હવે કંઈક ખાતો હતો પણ હવે છે ને પૂરું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ હવે છે ને સંજુ છે ને મકાઈનો ડૂડો ખાય છે, હું તો નથી ખાતી, નહીં સંજુ? અને ફ્રેન્ડ્સ આજે છે ને સંજુ લાઈવ રહ્યો હતો, નહીં સંજુ? થોડીક વાર રહ્યો તો અડધા કલાક. હા, સંજુ લાઈવ રહ્યો હતો અને પછી આમાં પણ કમેન્ટ આવતી હતી, બ્લોગમાં પણ આવતી હતી કમેન્ટ. એટલે છે ને આજે થોડીક વાર શાંતિથી બહાર બેસીએ ને એટલે પછી ફ્રેન્ડ્સને કહીશું આપણે કે છે ને બધા એવું કમેન્ટ કરતા હતા કે પ્રેગ્નન્સીનો કયો મહિનો ચાલે છે એમની? તો તમને હું કહીશ થોડી વાર રહીને કહું. બહાર જઈને અત્યારે છે ને રોટલા બનાવું છું અહીંયા, અને અહીં છે ને મસ્ત એવું ચણાનું શાક બનાવ્યું છે, મકાઈનો રોટલો અને ચણાનું શાક. ચણાનું શાક તો ખવાતું જ હોય ને, નહીં સમજ? ચણા ખવાય, ચણા ખવાય. ચણાનું શાક છે. હું કામ તને ખવાય એમ. હા, પૂરું વાત. સંજુ છે ને સમજાવવા વાળો છે. પછી પૂરી વાત એમ આગળ બોલવાનું કેવું નહીં કે આવે. સંજુ છે ને બધાની ફરજ નિભાવે છે કે સાસુ હોય ને તો સાસુ કેવી રીતના સલાહ આપતા હોય એવી રીતના સંજુ આપી દે, કે પોતાની મમ્મી હોય ને તે કેવી સલાહ આપતા હોય એ પણ સંજુ આપી દે. અને છે ને બીજા આડોશ પાડોશના પણ કેવી રીત બધું કહેતા હોય ને એ પણ સંજુ બધી સલાહ આપી દે મને. આપી દે પણ એના કરતાં બીજા કહે ને તોય સારું, આ સંજુ તો કંઈક આમ નહીં કરવાનું, તારે આમ નહીં કરવાનું, એવું સંજુનું ચાલુ હોય. અમુક વાર તો મને સંજુ પર ગુસ્સો પણ આવી જાય, પછી અમુક વાર વિચાર આવે કે કદાચ મારા હારા માટે જ કહેતો હશે એમ. તો પછી હું થોડુંક સાંભળી લઉં, નહીં સંજુ? હું તો અત્યારે કપડાં ધોઈને આવીશ, હવે સુકાઈ છે. અને છે ને મને તો ભૂખ લાગી ગઈ, અને ભૂખ ખાવામાં તો એવું છે કે નહીં સવાર કે નહીં સાંજ. અત્યારે 11 વાગ્યા છે એટલે મેં તો ફ્રેન્ડ્સ હું કપડાં ધોઈને હવે આવી ગઈ છું અને સુખાત પણ કરી દીધા. અને હવે મને ભૂખ લાગી ગઈ એટલે હું છે ને ખાવાનું લઈને આવી ગઈ છું. અને સંજુ આ બાજુ આરામ કરે છે, કેમ કે સંજુ એમ કહે કે નહીં સવારમાં કે નહીં બપોરે એવી રીતના છે ને, એટલે હું બપોરે થોડુંક 12 વાગ્યા ને પછી ખાશે. એટલે મને તો ભૂખ લાગી અને એટલે હું તો ખાવાનું લઈને આવી ગઈ છું. ચણાનું શાક ને રોટલો તમને બતાડ્યું હતું હું બનાવતી હતી ત્યારે. તો હેડો હું ખાઈ લઉં. હું સવારમાં છે ને ગોરી કરવાનો પણ નહીં મેળ આવ્યો છે તો સંજુ, કેમ કે રાંધવામાં થોડુંક લેટ થઈ ગયું. આજે રવિવાર છે ને એટલે બધું સાફ. સંજુ આંબામાં પાણી પીવડાવતો હતો અને મેં આ બધું સફાઈ કરીને બધા પાન ને એવું બધું પડ્યું હતું, એવું બધું વેનવાનું હતું એટલે સફાઈ ને એવું બધું કર્યું, એટલે મોડું થઈ ગયું. તો હેડો હવે ખાઈ લઉં અને પછી થોડી વાર મળીએ. અહીંયા છે ને રોકાવાળા આવે ને એટલે એ બધું સોંગ ને એવું વગાડતા હોય ને તો એટલો અવાજ આવે ને, બહુ જ અવાજ આવે, નહીં સંજુ? એ તો કુદામ કૂદ કરે હમણાં આવે. તો એવું બધું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને પાણી ચાલુ કરી દીધું છે આંબામાં, અને હવે નળ ચાલુ કરવાના બંધ કરવાના એવું મારે કરવાનું છે. ને સંજુ બાની સાઈડ પાણી પીવડાવે છે, પણ આ બાજુ બધું ચાલુ કરે ને એવું કરે છે, એ બધું છે. આ ભરાઈ જાય ને એટલે પાછું મારે આને બંધ કરવાનું અને કંઈ ચાલુ કરવાનું, એવું બધું કરીએ છે. અને લાઇટ તો સવારની જતી રહી હતી ને તો અત્યારે આવી છે ને એટલે અત્યારે ચાલુ કર્યું. હવે તો અહીં બંધ કરીને આવી અને અહીંયા ચાલુ છે. અને અહીંયા છે ને મસ્ત એવા ફૂલ આવ્યા છે ને તુવેરના, અને લાગે પણ છે, પણ હજુ ખબર નહીં ક્યારે થાય. બાકી એટલા બધા ફૂલ આવી જાય ને, બહુ જ બધા. આ છે ને કટિંગ કરેલી છે અને પાછી ફૂટીને અને થઈ ગઈ છે ઠેઠ સુધી તુવેરો, કે મસ્ત થઈ ગઈ છે. હવે ખબર નહીં આ થાય છે, પણ હવે
આ પછીનું હોય ને એટલે બધું હળેલું ને એવું થોડુંક હોય, પણ તોય થાય તો સારું. ફ્રેન્ડ્સ અત્યારે છે ને પાણી બધા મૂકીને ને આવતા રહ્યા છે, અને આવીને હવે પાણી પણ ચૂલા પર રાખી દીધું છે ગરમ થવા. પછી અત્યારે તો 4 વાગ્યા છે, પણ થોડીક વાર પછી નાહવાનું ને એવું બધું કરવું પડે ને. નહીં સંજુ, આજે શું બનાવવાનું છે? એ રોજ હાજ પડે ને તો શું બનાવવાનું એ જ વિચાર આવે. નહીં સંજુ? કઈ બનાવવાનું? કંઈ નહીં બનાવવાનું આજે. ભૂખ નહીં લાગી? સારું, તો ટ્રાય મારો આજના દિવસ. મારે થોડુંક બપોરનું શાક છે ને એ ખાઈ લઉં, પછી સંજુને લાગે કે નહીં. તો ફ્રેન્ડ્સ હવે છે ને આજે રવિવાર છે, મને તો પાણીપુરી ખાવાનું કેટલા બધા દિવસથી મન થાય, પણ આ સંજુ ખવડાવતો નહીં. મારા જોડે કઈ છે નહીં. લેવા જવા માટે ગાડી નથી અને સમય નથી કે સંજુ? એવું છે. ખાલી એ તો પછી ખાઈ લેશું, પણ ખાલી કહું છું કે મને મન થાય છે, એમ યાદ આવે છે એમ. તો સંજુ, આપણે છે ને કારના સવારમાં કીધું હતું, કારના નહીં પણ સવારમાં કીધું હતું કે આપણે કંઈક કહેવાનું છે, તો આપણે કીધીએ ને. કઈ દેવાનું એમાં હું તારે હરમાવાનું હોય, તારે કેવું સંજુ કે એમાં શું શરમાવાનું શું હોય? પેલું એ છે કાલા સંજુ, જિંદગીનો એક પાર્ટ છે કે પાર્ટ થોડો કહેવાય તો શું કહેવાય? ખુશી. ખુશી એમ. કેમ કે ઘણા બધાની કમેન્ટ આવે, કોઈકને એવું હોય કે, અને કોઈક કંઈક આટલા મહિને કંઈક સમજાવવાનું હોય, એવું બધું હોય, અને એવી બધી કમેન્ટ કરતા હોય ને એટલે કહેવાય કે સંજુ. કેમ કે પહેલાં બધાને એવું લાગતું હતું કે હજુ શરૂઆત છે, આમ એવું લાગતું હતું. એટલે પછી એક બેનનો પણ ફોન આવ્યો હતો ને, એ પણ એમને પણ કીધું ને, તો એ પણ એટલું બધું થઈ ગયું એમ કહેતા હતા. એટલે છે ને યુકેમાંથી આવ્યા. હા, એટલે એમને થોડું ઓછું લાગતું હતું, અને પછી વધારે એમ મેં કીધું ને એટલે શું કહેવાય કમેન્ટ કરીને હતા ઓસ્ટ્રેલિયામાંથી. ઓસ્ટ્રેલિયા થોડું છે, અમેરિકાથી. મને તો ઓસ્ટ્રેલિયા આવડી ગઈ. અમેરિકાથી કમેન્ટ હતી વોટ્સઅપમાં. શું કહેતા હતા? કોંગ્રેચ્યુલેશન એમ કહેતા હતા. હમણાં એમને ખબર પડી એમ લાગે. એવું છે એમ ને. બાકી એમનો ત્યારનો ફોન કેવું કંઈક આવે, પણ ખબર મોડા પડી હશે, એટલે પછી તો કશું વાંધો નહીં. બધાને થેન્ક યુ. અને છે ને બધાની એ જ કમેન્ટ હતી, અને લેડીઝ હોય ને એ જ એવી કમેન્ટ કરે, કેમ કે અમને થોડુંક એમ જાણવાનું પેલી હોય, ઉત્સાહ હોય. અને આપણે ગામડે ગયેલા ને ત્યાં લીધેલી ની દવા. હા, અમે ફ્રેન્ડ્સ પહેલાં છે ને ત્યાં પેલા ફાર્મ હાઉસે રહેતા હતા ને, ત્યારે અમે ગામડે જતા હતા. એમ તમને અમે થોડો ઘણો બ્લોગમાં બતાડતા હતા કે હવે અમે વધારે પડતું, કેમ કે અમારી તબિયત નથી હારી ને એવું બધું હતું ને, એટલે હું બ્લોગ નથી વધારે બનાવતી. એટલે પછી અમે જતા હતા ગામડે, ત્યારે જ અમે પહેલી વાર દવા લેવા ગયા હતા. એકવાર નહીં, તારે લગભગ બ્લોગ નહીં બનાવ્યો. પહેલી વાર બનાવેલો, બીજી વાર ગયેલા ને તેની બનાવી. સાચી વાત ને. પહેલી વાર ગયા હતા ને તારે બ્લોગ બનાવ્યો, ને બીજી વાર ગયા ને ત્યારે નહોતો બનાવ્યો. તો અત્યારે છે ને ખાલી વચ્ચેનો ટાઈમ એટલો કહી દઉં, હવે પૂરું થવા આવ્યું કે પછી હજુ સ્ટાર્ટ થયો એવું બધું નહીં કહેતી નહીં. પછી બધાને ખબર પડી જશે કે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને મારે પ્રેગ્નન્સીનો 5મો મહિનો ચાલે છે ને સંજુ. 5 ને 15 કેટલા 15 દિવસ થયા. દેખ્યું ને તોય સંજુ કીધું હતું ને મેં થોડુંક તમને કીધું કે આટલું એમ, તો સંજુ ડાયરેક્ટ કીધું હતું. સંજુ કઈ હંતાડી નહીં રાખે, સંજુને પેટમાં કઈ નહીં રહે, કેમ કે સંજુને કઈ એમ એને કઈ રહે નહીં એમ, એ જે હોય ને એ સાચું કીધી. એવું છે ફ્રેન્ડ્સ. તો અત્યારે છે ને પ્રેગ્નન્સીનો 5મો મહિનો ચાલે છે ને, એટલે પછી અમારે દવાનું ચાલુ રાખ્યું છે અમારા ગામડે, નહીં સંજુ? ત્યાં કાલો અમારું ઘર છે નાનું ઝૂંપડું, ત્યાં અમે રહેતા હતા ને એ સાઈડ અમે ત્યાં રાખી છે એમ દવા ચાલુ. તો કેમ કે અહીંયા એટલી ખબર નહીં હોય ને કઈ જઈએ દવાખાને એમ, તો પછી અમે પહેલી સ્ટાર્ટિંગમાં છે ને આપણે બાજુ દવાખાના આપણા નજીક ગામડાના ખબર હોય.
હા એમ કે કોઈક ને કોઈક જતું હોય ને થોડી ઘણી કોઈ વાત કરતું હોય એટલે અંદાજ તો હોય કે સારું દવાખાનું, અને પાછું કેવું કે કોઈક નવું દવાખાનું બન્યું હોય ને કેવું નહીં એવું બધું હોય ને, એટલે પછી આ બાજુ અને એ બાજુ પછી અમે તપાસ કરાવવાને એવું બધું તઈ જ્યાં જ નહીં સમજુ. એટલે પછી એકવાર એ સાઈડની દવા લીધી તો પછી બીજી વાર પણ એવું થયું કે બધું રિપોર્ટ ને એવું બધું તઈનું છે. તો પછી આપણે પાછું અહીંથી નવી શરતનું નથી કરાવવું તો પાછી બીજી વાર ત્યાં લઈ આવ્યા, અને હવે પણ પાછું લેવા જવાનું તૈયારી થઈ ગઈ છે ને. તો હવે મારી કેપેસિટી નથી બસમાં બેસીને જવાનું આવવાનું, એવું તો મને છે ને બસમાં એટલું બધું ચક્કર આવે અને બેહાય પણ નહીં. અને હવે તો હોળીનો સમય છે ને તો ટ્રાફિક અને કદાચ બેહવાની સીટ મળી નહીં સમજુ. કદાચ ઊભું રહીને જવાનું હોય ને એવું બધું ટેન્શન આવે ને, એટલે દવા હવે પૂરી પણ થઈ ગઈ છે ને તોય હજી થોડાક દિવસ રહેવું પડશે, કેમ કે હોળીનો ટાઈમ છે, ટ્રાફિક વધારે છે, એટલે હવે નહીં જતા. પછી ટાઈમ મળે ને તો જવાનું છે લેવા. એવું બધું છે. હાજે લાઈવ રહ્યો તો સંજુ તારે પણ કમેન્ટ આવી હતી તો એમને પણ કીધું તો અમે તમને બ્લોગમાં કહેશું, એટલે બધાને એક હંગાત એવું છે. ફ્રેન્ડ્સ હવે સંજુ આપણે પાણી ગરમ થઈ ગયું હોય ને તો પહેલાં હું નાહવા જાઉં, કેમ કે છે ને પછી સાંજ પડે પવન જાય ને તો ફ્રેન્ડ્સ ખુલ્લામાં પેલી બાજુ થોડુંક આમ ઓઠું કરીને જેવી રીતના નાહવાનું ને એટલે ઠંડી લાગે ને એટલે હું છે ને થોડોક તડકો હોય ને ત્યારથી નાહી લઉં એવું છે. અને સવારમાં પણ પહેલાં સવારમાં નાહવાનું હતું પણ પછી સવારમાં પવન જતો હોય ને તો ગરમ પાણી હોય ને તો એ ઠંડી લાગે ને એટલે પછી અત્યારે એવું બધું છે. અને હું એકલી બળબડ કર્યા કરું, આ તો ચૂપ રહી બોલતો નથી. પછી તું બ્લોગ બનાવીશ કે નહીં તે મને જ નહીં ખબર. હું ખાલી લાઈવ રાખી દઈશ ને તને બતાવીશ. લાઈવ નહીં રાખવાનું, મને લાઈવ નહીં ગમે. બોલાય નહીં ને એટલે તને જ ખાલી બતાવીશ. મને હું બતાડવાનું હોય તારે થોડી ઘણી આપણા ફ્રેન્ડ્સને કેટલી આપણી ચિંતા હોય, આટલું બધું આપણી કમેન્ટ કરે તો પછી તારે થોડી ઘણી અપડેટ આપવા માટે થોડો ઘણો વધારે આટલો હવે હું બનાવું છું એટલો બ્લોગ તો નહીં બનાવી શકું પણ કદાચ એવું થોડું હોય પણ તારે બ્લોગ બનાવવાનું હોય. હા તો હું તારી બાજુનો કેમેરો આમ ફેરવી દઈશ એટલે તારે બોલવાનું. દેખ્યો ને મારા પર જ આવે એવું છે ફ્રેન્ડ્સ. તો કંઈ વાંધો નહીં, આવું બધું ચાલ્યા કરે. અને છે ને હું નાહવા માટે જાઉં અને હવે સાંજ પડતા વાર નહીં લાગે, હવે રાંધવાનું ને એવું જ બધું છે. તો બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ. કાલે પણ બ્લોગ નહોતો બનાવ્યો, થોડોક બ્લોગ બનાવો તો થોડો ઘણો સપોર્ટ મળી જાય ને તો આમાંથી પણ થોડું ઘણું અમારે કામ લાગે, એટલા માટે અમે છે ને બ્લોગ બનાવવાની પણ હવે કોશિશ કરીએ છીએ. તો બધાને છે ને જય માતાજી, જય શ્રી રામ. આ બ્લોગ હવે અહીંયા સુધી રાખી દઈએ. નહીં સમજુ પેલા રાંધતા હોય ને એવું બધું પેલી બાજુ દેખાતું હશે કે મોટો તપેલો પાણી મૂકીએ છે ગરમ પાણી. આપણે આવું મોટો લેવો પડશે. આપણી યુટ્યુબ ફેમિલી કોઈ હામટા બધા આપણે ત્યાં મહેમાન આવે તો રાંધવા જોવે ને આટલા નાના વાસણમાં નહીં થાય એવું જ ચાલતું હોય. તો હેન્ડ ઓફ બાય બાય. હવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હા.